રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા રાજકોટમાં ડેરી ફાર્મમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। મંગળા રોડ પર આવેલી વિશાલ ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા। સતત ત્રીજા દિવસે દૂધ સહિતની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 20 થી વધુ ડેરીઓમાં નમૂના લેવામાં આવ્યા। મંગળા રોડ પર આવેલી વિશાલ ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 20 થી વધુ ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા। તો વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે જોડાયા છે। જી ગૌરવ, કેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે અને હાલ શું સ્થિતિ છે, ક્યાંથી કેવો સામાન મળી આવ્યો? જોઈ સતત 3 દિવસથી રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે કે તેમના દ્વારા અલગ અલગ જે ડેરીઓ છે કે જ્યાં દૂધ વેચાતું હોય તે તમામ ડેરીઓની અંદર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે રાજકોટના મંગળા રોડ પર આવેલી જે વિશાલ ડેરી ફાર્મ છે કે ત્યાં અત્યારે ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને અલગ અલગ જે દૂધના નમૂનાઓ છે તે છેલ્લા 3 દિવસથી લેવામાં આવી રહ્યા છે। 20 જેટલા જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। મારી સાથે આ ફૂડ અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। ભેળસેળ અત્યારે જે આપણે જોઈએ છીએ આપણે દેખીતી રીતે ભેળસેળ ન કહી શકીએ, પરંતુ આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ છે કે સ્ટાર છે કે ઉમેરો કરેલો હોય તો એ વિશેષ પરીક્ષણમાં ખ્યાલ આવે। ભેળસેળ થતી હોય છે સાહેબ દૂધમાં। સામાન્ય રીતે યુરિયામાંથી દૂધ બનાવતા હતા એવું પણ એક સામે આવ્યું હતું। આપણા રાજકોટની અંદર સપ્લાય થતુંમાં ઘણા બધા દૂધના નમૂના લગભગ દર વર્ષે પણ લેવામાં આવે છે, ઉપરાંત નિયમિત ચેકિંગ કરવામાં આવે છે। એમાં કોઈ યુરિયા કે કેમિકલની ભેળસેળવાળું અત્યાર સુધીમાં દૂધ નથી મળી આવ્યું, પરંતુ એની અંદર વેજીટેબલ ફેટ હોય, પાણીનો ઉમેરો કરેલો હોય, એવા અમુક નમૂનાઓ જે છે એની અંદર કાર્યવાહી થઈ પણ છે અને અત્યારે એમાં કેસ પણ ચાલુ છે। 3 દિવસથી કેટલા નમૂના લેવામાં આવ્યા છે? ચેકિંગ સતત ચાલી રહ્યું છે, તો કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું છે? અત્યારે અલગ અલગ જે ડેરીઓ છે એની અંદર જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એમાં 30 થી વધારે ડેરી રાજકોટ કોર્પોરેશનના વિસ્તારમાં સંચાલક આપણી સાથે છે, આપણે એમની સાથે વાત આ ક્યાંથી આપણે ડેરીના સંચાલક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપણે ચોટીલા પાસે મૈકા ગામથી દૂધ આવે, ચોટીલા પાસે મૈકા ગામથી દૂધ આવે છે। આપણે એક જ જગ્યાથી દૂધ મગાવીએ છીએ। કેટલા રૂપિયાનું લીટર આવે છે અને કેટલા રૂપિયાનું લીટર હોય છે? દૂધ ફેટના ભાવ પ્રમાણે આવતું હોય છે। અમે 5.5 થી 6 ફેટનું દૂધ મગાવીએ છીએ, એ 8 રૂપિયા અને 45 પૈસાના ફેટ લેખે આવે છે। ખાસ કરીને હાઇજેનિક જળવાઈ રહે તે માટે તમે કેવા પ્રયાસો કરો છો અને કઈ રીતના આમાં ભેળસેળ થતું હોય છે? હા, ચોખ્ખાઈ અમે તમે અત્યારે જોવો છો એ પ્રમાણે ચોખ્ખાઈ રાખીએ છીએ, પણ અમે કોઈ જાતનું ભેળસેળ હજી સુધીમાં અમે કેટલી વાર ચેકિંગ કર્યું, ક્યારે અમને દૂધમાં ચેકિંગ ભેળસેળ મળી નથી। એમને ઘણા જગ્યાએથી ડેરીઓમાંથી દૂધ આવતું હોય છે તમારી પાસે, ત્યારે કયા પ્રકારના ભેળસેળ સામે આવતા હોય છે? ના, હજી સુધીમાં અમારી પાસે કોઈ પ્રકારનું બહારથી અમે દૂધ મગાવતા નથી, એટલે કોઈ ભેળસેળ વાળું દૂધ મળ્યું નથી। પણ અમે અત્યારે દૂધ એક જ વ્યક્તિને ગામડેથી જ આવે છે સીધું, માલધારી પાસે, ખેડૂત પાસેથી ને માલધારી પાસેથી આવે। ફૂડ અધિકારી પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, દૂધની અંદર કયા પ્રકારનું ભેળસેળ થતું હોય છે ને કઈ રીતના આ પ્રકારના દૂધને આપણે પારખી શકતા હોય છે? દૂધમાં મુખ્યત્વે ફેટ અને એસએનએફનું પ્રમાણ જોવાતું હોય છે, એટલે આપણે અત્યારે જે નમૂના લઈ રહ્યા છીએ તે એક ઝુંબેશ રૂપે લઈ રહ્યા છીએ। તેમાં મુખ્યત્વે ખાસ ભેળસેળ જોવા મળી તો ફેટ ઓછો થવાનું કારણ હોય, પાણી ઉમેરેલું હોય તો એસએનએફ ઘટતું હોય છે, અને સાથે સાથે ફોરેન ફેટની હાજરી જોવાતી હોય, બહારથી કંઈ ઉમેરેલું હોય તો એ ફોરેન ફેટની હાજરી આવતી હોય છે। ચોક્કસ, તમે ડેરી સાથે વર્ષોથી સંકળાયેલા છો, આમાં દૂધમાં કદાચ કોઈએ પાણી નાખ્યું હોય તો આમ ખબર કેવી રીતે પડે? ઘણીવાર માલધારી આમ જોઈને કહી દેતા હોય, પાણીની કેવી રીતના ખબર પડે? પાણીનું તો એ તો દૂધની ઘટતા ઉપર ખબર પડે છે, પણ એવું ચોક્કસ ન કહી શકાય કે આમાં કેટલું પાણી નાખ્યું છે। ચોખ્ખું દૂધ હોય તો કેમ ખબર પડે, અથવા તો એમાં કઈ મિલાવટ હોય તો કેમ ખબર પડે? મિલાવટમાં તો થી ને કે ઉપર કઈ ફેટ માટે અલગ મિલાવટ કરી હોય તો તરત જ સ્વાદમાં અને ઉપર ગૃહિણીને આપણે જોવું હોય કે આ દૂધ સારું કોઈ કઈ રીતના ચેકિંગ કરી શકે સાહેબ? ઘરે ચેક કરવું કઈ રીતના કરી શકે? ઘરે તો ચેક ઘરે તો બહુ ઓછી ખબર પડતી હોય, કારણ કે આ લોકોને ઘણો અનુભવ હોવાથી અમુક હાથ
હાથ રાખીને લોકો જોવે છે તેને એની ઘટતા ઉપરથી ખબર પડી જતી હોય કે આટલા ફેટનું દૂધ છે તો આના હાથમાં નાખે પછી એને કેવી રીતે છે ખબર પડતી હોય ઘરે. ફૂડ વિભાગના અધિકારી છે કે તેમના દ્વારા જે રીતના દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી, અત્યાર સુધીમાં 20 થી વધુ જે ડેરીઓમાંથી નમૂના છે તે લેવામાં આવ્યા છે અને ખાસ કરીને હજુ પણ ફૂડ વિભાગની ટીમો છે કે તેમના દ્વારા સતત ડેરીઓની અંદર દૂધને લઈને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરથી જે રીતના આદેશ છૂટ્યા હતા અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ છે કે તે સતત 3 દિવસથી ડેરીઓની અંદર ચેકિંગ છે તે કરી રહી છે અને આજે મંગળા રોડ પર વિશાલ ડેરી ફાર્મ છે કે ત્યાં અત્યારે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નમૂના લઈ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. જી બિલકુલ, આપણી પાસે પાછા ફરીશું.